એક રેલી હે મારા અને એક બીજી રેલી આપી આખો દાડી ભૈરું કે કરે કે બીજી લાવી દો તે સારું તે મારે બીજી રેલી લાવીએ તે ગોમાં કોઈ પૂરા હોય તો પૂછું રેલી બધો પછી મારી એવી દાદી જેવો હરીબા રેલી લેવી હતો હોય તો જો કે રેલી જોવો લાલાજી નથી રેલી તું કરો ફોન કર્યો બધો ભૂખો કવડી મારે ફોન પડી જાય હું ફોન કરું હલો લાલાજી આપણે એક ગ્રાહક આયા તમારી રેલી વેચવાની હતી અને શું કિંમતની હે 35,000 તો આપણે 5,000 કાઢી લેજો સાઈડ માં એટલે 40,000 કહેજો સારું લાલુજી એમ કે મારે રેલી ને 40,000 ની હે એટલે હેડો આપણે જોતા હે કોઈ વાંધો નહીં હેડો હરીબા આપણે તો 40 તો 40 ગો ચાલુબા ના રેલી તો સારી હે રેલી મસ્ત ને ચાલી જતા જાય એટલે આપણે એને કેવો તો કર્યા છે 30,000 દી કર્યા છે હરીબા બરોબર એક વાત કહું જો મારે એક રેલી હતી કે તે હવે બહેરું એક તો કહેતું હતું કે બીજી લાવી દો તે હવે બીજી રેલી આપણે ઠેકોણ પડી ગયું તો તમે ગમે તે કઈ નવા ખાલી રેલીનો ભાવ તોલ કરાય ને મને લેવડાવી દો એટલે 30,000 રૂપિયા હું લઈ આવી આ તો કોઈ નહીં હેડો તા ને હવે હરીબા જઈએ હરીબા ચેટલો રહ્યો કૂવો આ આયો હમ કોઈ ઓનો છે આ છોકરો ફોન તો કરે તે હરીબા ત્યાં હુરે આવી લે આ તો લાલાજી ખડ એ લાલાજી બરો ચા પાણી ના ચા પાણી પાણી આલો ખાલી એ કુંતા પાણી ભરતાય આવો હરીબા આવો ને બલ્લુ બેટા પાણી લાવજે કુવો તો કાઢલો મોટો હતો અમારો તો જો લાલાજી તમારા ભાઈ વાત તો થઈ ગઈ છે એટલે લાલાજી જો મારા રેલી લેવાની હતી એટલે તમારા હરીજી તમારી વાત થઈ ગઈ છે એટલે જે થતું હોય મેં પાઈ દેવાનું અમારે રેલી લઈ જવાની છે તો એટલે વાત તો તમારે થઈ ગઈ છે પૈસો લાલાજી હું આવજે અર્જુન હું વાત તો તમારી આપણે અમને કીધું કે 40,000 કીધા અને આપણે સમજીને ઘરના કહીને આપણે એમાં 37 કહીએ એટલે 35,000 તમારા અને 2,000 એમની મારા કાઢી લેજો એટલે આપણે એમ કહીને 37 કરીએ લેડો એટલે હવે મારે લઈ જવાની જે તમારો ભાવ થતો હોય જે હોય એમાં કહી દો કે મેં પૈસા તમને મોકલી દીધું હવે તને હરીબા હવે લાલાજી કહો કે હવે રેલી બતાવી દી એટલે હું જોઈને તમે રેલી જોઈ લો રી હા જોઈ લેજો રેલી તો આવી હરીબા ગરીબ લાગે બચારી ગરીબ હોય લોકો હતો નહીં એટલે લાલાજી આ કોણ આમાં ભત્રીજો લાલાજી જે તમારી કિંમત થતી હોય એની કહી દો એમાં 37,000 કિંમત છે કોઈ ના હું તો શું 37 અમારે તો શું અમારે તો રહેવાની હોય એટલે 37 આલી દેવા મેં તો હું શું કહું આ તમારા ભત્રીજા ના તો સોને પણ ઉપડાતા ના હવે થોડું એને ભણવામાં લક્ષ ચલાવ્યું જા તાણ હવે હરીબા હવે તાણ હવે આપણે રેડી અમે કાલ હવે તાણ લાલાજી ડાલામાં ભરી જાઓ જો હરીબા પૈસા તો ખાતા નથી દીધા એટલે કાલ આવી જાય જલ્દી બતાવો એ લાલાજી કેમ ભૂલ્યા વળ્યા કોઈ ના આવો બેહો આપણે પેલું પૈસાનું શું કર્યું એ પૈસા આવે નહીં મળી ચમ નહીં મળી એટલે તો પૈસા આવે નહીં મળી તને હવે આજથી તમારો મારો સંબંધ પૂરો સારું સારું તને એ લાલાજી હા યા તો મુજાવો બેહો આવ્યો એટલે આપણે પેલા પૈસાનું શું કર્યું એ પૈસા નહીં મળી હવે કેમ નહીં મળી એટલે નહીં મળી તમને પૈસા
હવે તમે પૈસા ન ચાલો મારે કોઈ હતો નહીં, પણ હું કોક દાડ તો તમને નડવાનો જ છું. અને હવે આજથી તમારો ને મારો સંબંધ પૂરો. કારણ કે હવે હું જાઉં. એ લાલાજી હા વકડા આવો મહેમાન આવો. આયા જો મહેમાન હું શું કહેતો હતો કે હવે રેલી લેવા આવ્યો ત્યાં હું લઈ જાઉં. હું તમને એક વાત કહેવા માંગતો હતો. હા કોઈ એમાં તો શું એકની બે કો. આ તમારા પેલા તમે હાથી લઈને આવ્યા હતા ખબર હરીબાન? હા રીબા હા હા એ વચ્ચે 2000 ઈઓના હાલવાના હતા. આમાં હા. મોટી થેલી હતી એ ઠીક. ઓમ તો આમાં 35,000 માં ગાય વેચવાની હતી, પણ ઠીક 2000 કે મૂલ્ય એટલે એમ 2000 હાલવાના હતા. પણ હું લે હરીબા હવે મારાથી ગદ્દારી કરી છે. હવે મને હરીબાન જ મળવા દો. કેમ કે હવે મને ચેન નહીં પડે એટલે મને હરીબાન જ મળવા દો. હવે લાલાજી તા હું જઉં હેડો. હો આવજો. લે હરીબા હા હું તમારા બાજુમાં જ આવતો હતો. એવું તો શું કહું બધું મારા બાજુ તમે તો ગદ્દારી કરી ગયા. ચાલી ગદ્દારી કરી આપલા પૈસોની અડધા તો અંદરથી લઈ લીધા ને. એટલે આ હું 1 રૂપિયા લીધો ને એ બધે તો લાવાજી કની. ત્યાં લાલાજીએ તો મને કીધું હાલતા શું કીધું? કે ભાઈ હરીભાઈ આવું કર્યું તું, પૈસાની 2-3 હજાર ઘાસકેટ કર્યા હતા. હું તો લીધા જ નહીં, પણ 1 રૂપિયા ઉભો વધારે થા. એવો ના લે. એ હેરે અમને કહેતા એટલે તો હું તમારા બાજુમાં આવ્યો. એટલે આ પણ હું તો 1 રૂપિયા લીધોય નહીં. તાણે પછી હવે તાણે હવે આપણે લાલાજી બાજુમાં જ જઈએ. હેડો. લે આ તમે જાતા હો, મારે તો નહીં આબુ લે. શું મોમ કરો હરીભાઈ હેડો કા. લે આમાં જાવું માં કોમ. લે હરીભાઈ હેડો જાતા ઈ એટલે હું તમારી ગદ્દારી કરી હે, પણ એ દાડે ખબર મારે દિવાળી આવતી હતી હા. ને લુગડા લાવવા હતા. એટલે હું કીધું હવે હું માગવા આવેલો તમે ના લે ખબર, એટલે હું અંદર પણ વાપરી હરીભાઈ મારા બાજુ ના હોય તો હું ના જ પાડું કે. પણ તમે હવે તમારો મારા સંબંધ પૂરો આવ્યો હતા. હેડો તાણ જઈએ અમે.